નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો આજે આપણે સાંભળીએ વિનાયક ગણેશ ચતુર્થીની વ્રતની કથા. દરેક માસના કૃષ્ણ પક્ષના અને શુક્લ પક્ષની ચતુર્થીથી ગણેશ ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્રત ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ વ્રત કરવાથી જીવનમાં બધા દુઃખ અને સંકટ દૂર થાય છે અને ભગવાન ગણેશની કૃપાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આવો આપણે સાંભળીએ વિનાયક ગણેશ ચતુર્થી વ્રતની કથા. બોલો પ્રેમથી ભગવાન ગણેશની જય, સર્વ દેવી દેવતાઓની જય. એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતા. માતા પાર્વતીએ સમય પસાર કરવા માટે ભગવાન શિવને ચોપાટ રમવાની વિનંતી કરી. ભગવાન શિવ તૈયાર થયા, પરંતુ પ્રશ્ન એ ઊભો થયો કે જીત હારનો નિર્ણય કોણ કરશે? ભગવાન શિવે તણખલા એકત્રિત કરી એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ સ્થાપિત કર્યા. પછી પૂતળાને કહ્યું કે બેટા, અમે ચોપાટ રમીએ છીએ, તું જીત હારનો નિર્ણય કરજે. રમત શરૂ થઈ અને 3 વખત રમાય. સંજોગવશાત 3 વખત માતા પાર્વતી જીત્યા, પરંતુ જ્યારે પૂતળાએ નિર્ણય આપ્યો ત્યારે તેમણે ભગવાન શિવને વિજેતા ગણાવ્યા. આ સાંભળી માતા પાર્વતી ખૂબ ક્રોધિત થઈ ગયા અને પૂતળાને શાપ આપ્યો કે તે લંગડો બની કાદવમાં પડેલો રહેશે. પૂતળાએ ક્ષમા માંગી તો માતાએ કહ્યું કે અહીં નાગકન્યા આવશે, તેમના કહેવા મુજબ તું ભગવાન ગણેશનું વ્રત કરજે, જેથી તું મુક્તિ મેળવી શકીશ. 1 વર્ષ પછી નાગકન્યાઓ આવી અને પૂતળાએ તેમની પાસેથી વ્રત વિધિ જાણી. તેણે 21 દિવસ સુધી શ્રદ્ધાથી ગણેશજીનું વ્રત કર્યું. ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું. પૂતળાએ કહ્યું કે હે વિઘ્નહર્તા, મને એવી શક્તિ આપો કે હું ચાલીને મારા માતા પિતા પાસે કૈલાસ જઈ શકું. ભગવાન ગણેશે આશીર્વાદ આપ્યા અને તે કૈલાસ પહોંચ્યો. ભગવાન શિવે પણ 21 દિવસ વ્રત કર્યું અને તેના પ્રભાવથી માતા પાર્વતીનો રોષ શાંત થયો. પછી માતા પાર્વતીએ પણ આ વ્રત કર્યું અને 21મા દિવસે તેમના પુત્ર કાર્તિકેય તેમના પાસે આવી પહોંચ્યા. તે દિવસથી આ વ્રત સર્વ મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. એક ગામમાં એક વૃદ્ધ માં રહેતી હતી. તે પોતાના પુત્રની સલામતી માટે દર મહિને ચોથનું વ્રત કરતી હતી. દર ચોથે થોડુંક ગોળ અને ઘી લઈ 4 લાડુ બનાવે, એક પુત્રને આપતી, એક પૂજા માટે, એક ગાયને અને એક સંદોર દઈ પછી પોતે ખાતી. એક દિવસ તેના પુત્ર પરદેશ જવા નીકળ્યો. માતા તેને ચોથ માતાની આંખો આપી અને કહ્યું કે મુશ્કેલીમાં તેનો ઉપયોગ કરજે. માર્ગમાં તેને એક વૃદ્ધ સ્ત્રી મળી, જેના પુત્રની દૈત્ય ખાવાનો હતો. યુવકે તેની જગ્યાએ જઈ દૈત્યનો સામનો કર્યો અને ચોથ માતાની કૃપાથી દૈત્યનો નાશ કર્યો. પછી એક બીજા રાજ્યમાં તેને બલિ માટે પકડવામાં આવ્યો, પરંતુ ચોથ માતાની કૃપાથી તે બચી ગયો અને રાજાએ ખુશ થઈ પોતાની પુત્રી સાથે તેમનું લગ્ન કરાવ્યું. અંતે તે પોતાના ગામ પાછો આવ્યો અને પોતાની માતાને મળ્યો. માતાએ ચોથ માતાને યાદ કરી પ્રાર્થના કરી અને ચમત્કાર થયો. તેના સ્તનમાંથી દૂધ નીકળી પુત્રના મોઢામાં પડ્યું. આ જોઈ સૌએ ચોથ માતાનો જય જયકાર કર્યો. તે દિવસથી ગામના બધા લોકો ચોથ માતાનું વ્રત કરવા લાગ્યા. હે ચોથ માતા, જેમ તમે વૃદ્ધ માને ફળ્યા તેવા પુત્રની મદદ કરી, તેમ અમારી પણ સહાય કરજો. બોલો પ્રેમથી ચોથ માતાની જય, ભગવાન ગણેશજીની જય, સર્વ દેવ દેવતાઓની જય. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. આવી જ ભક્તિપૂર્ણ કથાઓ અને વ્રત પૂજાની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય ગણેશ.